મારું નામ રુચિ છે। અમે રોજની જેમ સવારનો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે દરવાજે જોરથી ટકોર પડી। મિનલ મારી નાની બહેન ડરીને મારી પાછળ સંતાઈ ગઈ। ત્યાં જ એક અવાજ આવ્યો, દરવાજો ખોલો શાલિની, મારે કંઈક વાત કરવી છે। આ અવાજ જીતેન્દ્રનો હતો, અમારા મકાન માલિકનો। મમ્મીએ કહ્યું, રુચિ, મિનલ, તમે બંને અંદર જાઓ, હું દરવાજો ખોલું છું। દરવાજો ખુલતા જ જીતેન્દ્ર અંકલ સીધા ઘરમાં ઘૂસી આવ્યા, જાણે ઘરના માલિક તેઓ જ હોય। તેમણે કડક અવાજમાં કહ્યું, 2 દિવસ થઈ ગયા અને તમે વચન પૂરું નથી કર્યું। હવે મારી ધીરજ ખૂટી ગઈ છે। મમ્મીએ નરમાઈથી જવાબ આપ્યો, જીતેન્દ્રભાઈ, અમે ક્યારે ના પાડી, બસ થોડો વધુ સમય આપો। તે સોફા પર બેસી ગયા અને બોલ્યા, જો શાલિની, હું તમને એક ઓફર આપું છું, સીધી વાત છે। હું તમારી હાલત પણ જોઈ રહ્યો છું અને તારી દીકરીને પણ। તારી મોટી દીકરી રુચિ જવાન છે, સુંદર છે, ભણેલી ગણેલી પણ છે। હું ઈચ્છું તો તેના માટે ખૂબ સારો રિશ્તો લાવી શકું, પણ હું તમારા પર અહેસાન કરું છું। આ સાંભળીને મમ્મીની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ। તેમણે પૂછ્યું, એનો મતલબ? જીતેન્દ્રએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મતલબ સાફ છે, તમારી દીકરી રુચિના લગ્ન મારી સાથે કરી દે। પછી ભાડાની ચિંતા ભૂલી જા। આ ઘર હંમેશા માટે તમારું થઈ જશે અને તારી દીકરી મારી। ઓરડામાં થોડીક ક્ષણો માટે ખામોશી છવાઈ ગઈ। મમ્મીને જાણે શબ્દો જ ન મળી રહ્યા હોય। તેમણે ફક્ત એટલું જ કહ્યું, જીતેન્દ્રભાઈ, ભગવાનથી ડરો, મારી દીકરીની ઉંમર જોઈ છે? તે હસવા લાગ્યો અને બોલ્યો, ઉંમરથી શું થાય છે? આ તો સગવડની વાત છે। રુચિને હું ખૂબ આરામદાયક જીવન આપીશ, કોઈ વસ્તુની ખોટ નહીં રહે। હું દરવાજાની પાછળ ઊભી રહીને બધું સાંભળી રહી હતી। મારા દિલની ધડકન મને સંભળાતી હતી। મમ્મી ઊભા થઈ ગયા અને ગુસ્સાથી બોલ્યા, આપ અમારા ઘરમાંથી હમણાં જ નીકળી જાઓ। શરીફ માણસના મોંમાંથી આવી વાતો શોભે નહીં। જીતેન્દ્રએ ખુરશીને ધક્કો મારીને કહ્યું, ઠીક છે, તો 2 દિવસનો સમય છે, લગ્ન કરો, નહીં તો મારું ઘર ખાલી કરો। નિર્ણય તમારા હાથમાં છે। જતા જતા તે દરવાજે ઊભા રહ્યા, મારી તરફ જોઈને બોલ્યા, સારી રીતે વિચારી લેજે, રસ્તા પર રહેવા કરતાં મારા ઘરે ઇજ્જતથી લગ્ન કરીને આવી જા। તે ગયો અને મમ્મી દિવાલને ટેકો લઈને બેસી ગયા। તેઓ ચૂપ અને સ્તબ્ધ હતા। તેમની આંખોમાંથી ફક્ત આંસુ વહી રહ્યા હતા। હું આગળ વધી, તેમનો હાથ પકડ્યો અને કહ્યું, મમ્મી, હું બધું સહન કરી લઈશ, પણ આ દરિંદા સાથે લગ્ન નહીં કરું। મમ્મીએ મને ગળે લગાવી અને કહ્યું, બેટા, મેં તને કોઈને વેચવા માટે જન્મ નથી આપ્યો, તને વેચવાનું વિચારું પણ નહીં। તો ચાલો જાણીએ આગળ રુચિના જીવનમાં શું નવા વળાંક આવશે, પણ તે પહેલાં વિડીયોને લાઇક અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। બેટા, આપણે જલ્દી આ મહોલ્લો છોડી દઈશું। મેં મમ્મીથી અલગ થઈને ઓરડામાં જઈને સૂઈ ગઈ। મને મારું બાળપણ યાદ આવવા લાગ્યું। એ ખૂબસૂરત દિવસો, સુકૂનથી ભરેલી યાદો, એ સમય જ્યારે પપ્પાની કરિયાણાની દુકાન હતી મહોલ્લાની મુખ્ય ગલીમાં। રોજ સવારે પપ્પા મને પ્રેમથી ઉઠાડતા, કહેતા, ઉઠ મારી લાડલી દીકરી, તારા પપ્પા તને દૂધ અને પરાઠા આપશે। તેઓ હસતા હસતા મારા ગાલ પર પ્રેમ કરતા। હું ઉઠીને મમ્મીના ખોળામાં બેસી જતી અને મિનલ પપ્પાની ટાંગથી લપેટાઈ જતી। મમ્મીના હાથના પરાઠા ઉપર માખણ લગાવેલું અને પપ્પાએ લાવેલું દૂધ, આ નાની નાની વસ્તુઓ આજે પણ મારા દિલમાં તાજી છે। પપ્પા કહેતા, બેટા, તું ભણવામાં ધ્યાન રાખ, એક દિવસ તું મોટી ઓફિસર બનજે અને તારા પપ્પા તને ખુરશી પર બેઠેલી જોશે। હું તેમની વાત પર હસતી અને કહેતી, પપ્પા, હું ઓફિસર બનીને તમને જેલમાં મોકલી દઈશ, કારણ કે તમે રોજ દુકાનમાંથી ટોફી ચોરો છો। પપ્પા હસતા હસતા મને ગળે લગાવતા અને કહેતા, તું તો મારો વકીલ પણ છે અને જજ પણ। એ દિવસો હતા જ્યારે અમારી દુનિયા નાની હતી પણ દિલ મોટા હતા। મમ્મી દાળમાં પાણી નાખીને પણ સ્વાદિષ્ટ દાળ બનાવતા અને પપ્પા આખા દિવસની થાકેલી હાલતમાં પણ અમને ખોળામાં ઉઠાવીને ઘરમાં ફેરવતા। પપ્પાએ પોતાની મહેનતથી અમને દરેક ખુશી આપવાનો પ્રયાસ કર્યો હતો। એક દિવસ પપ્પાએ દુકાનની બહાર નવું તખ્તું લગાવ્યું। મેં પૂછ્યું, આ શા માટે લગાવ્યું? તેમણે કહ્યું, જ્યારે તું મોટી થઈશ અને અહીં કંઈક વેચવા ઈચ્છશે તો આ તારી પોતાની જગ્યા હશે। મને લાગ્યું હતું કે દુનિયા હંમેશા આવી જ રહેશે, નાના નાના સપના સાથે, પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું। એ અલગ જ જમાનો હતો જ્યારે અમારી પાસે કંઈ નહોતું પણ દિલ સાફ હતા, જીવન સુકૂનથી ભરેલું હતું અને જે કંઈ હતું તે કોઈ રાજમહેલથી ઓછું નહોતું। આ જ હતું મારું બાળપણ।
એક સપનું જેની હકીકત કંઈક બીજું જ લખાઈ હતી. એક રાતે વરસાદ પડી રહ્યો હતો. મહોલ્લામાં હોબાળો થયો. દુકાનોની હરોળમાં 2-3 તાળા તૂટી ગયા હતા અને તેમાં પપ્પાની દુકાન પણ સામેલ હતી. પપ્પા, જેઓ હંમેશા પોતાને મજબૂત રાખતા, તે રાતે પહેલીવાર ગભરાઈ ગયા. તેઓ બોલવા લાગ્યા, રુચિ, રુચિ, મારી દુકાન લૂંટાઈ ગઈ. બધું જ લૂંટાઈ ગયું. ખાંડ, દાળ, આખો માલ લઈ ગયા અને મમ્મી સાથે બહાર નીકળ્યા. દુકાનની હાલત જોઈને દિલ ધ્રુજી ગયું. શેલ્ફ ખાલી પડ્યા હતા. તૂટેલા તાળા અને જમીન પર થોડો બચેલો માલ વિખરાયેલો હતો. પોલીસે ફક્ત નામજોગ કાર્યવાહી કરી. તેમણે કહ્યું, ચોર તો ખૂબ નિષ્ણાત લાગે છે. બધાના તાળા એક જ રીતે તોડ્યા છે. પપ્પાએ રિપોર્ટ લખાવી, પણ ત્યાંથી ફક્ત આશ્વાસનો જ મળ્યા. બીજા દિવસે પપ્પાએ આખો દિવસ દુકાનની સફાઈ કરી, પણ માલ ક્યાંથી લાવે? પૈસા નહોતા. જે થોડી બચત હતી તે થોડા દિવસોના ખર્ચમાં ખતમ થઈ ગઈ. એક દિવસ પપ્પા ચૂપચાપ બજારમાં ગયા. સાંજે પાછા આવ્યા તો હાથમાં થોડી થેલીઓ હતી. તેમણે નવો માલ લાવ્યો હતો. મેં પૂછ્યું, પપ્પા, આ બધું? તેમણે નજર ચોરીને કહ્યું, હા બેટા, જોઈએ કેવું વેચાય છે. અમને ખબર નહોતી કે તેમણે વ્યાજે પૈસા લીધા હતા. મમ્મીને પછીથી ખબર પડી તો તેમણે ખૂબ રોક્યા. વ્યાજે પૈસા લેવાની શું જરૂર હતી? મુશ્કેલ સમય છે, પસાર થઈ જશે. પપ્પાએ કહ્યું, બાળકોને ભૂખ્યા કેવી રીતે જોઉં? જ્યારે બીજો કોઈ રસ્તો ન મળે તો આ જ રસ્તો સાચો છે. દુકાન થોડા દિવસ ચાલી. માલ વેચાતો રહ્યો, પણ હવે પપ્પાએ જે ચૂકવવું પડતું હતું તે મૂળ રકમ નહોતી, બલકે વ્યાજ સાથે બમણું 3 ગણું હતું. પપ્પાએ મમ્મીને કહ્યું, વ્યાજના પૈસા વધતા જાય છે. હું સ્કૂલેથી આવતી તો પપ્પાના ચહેરા પર ઊંડી ચિંતા અને ખામોશી હતી. તેઓ પહેલાં જેવા હસતા નહોતા. એક દિવસ દુકાનેથી પાછા ફરતી વખતે પપ્પાએ મમ્મીને કહ્યું, આજે એક માણસે કહ્યું કે નહીં તો સોદો આપો, નહીં તો દુકાન વેચી દો. એક સાંજે પપ્પાએ અમને બેસાડીને કહ્યું, બાળકો, આજથી આ દુકાન આપણી નથી રહી. આ દુકાનમાં આપણે ઘણું જોયું, પણ હવે અહીં કંઈ બચ્યું નથી. હું કંઈ બોલી શકી નહીં. મિનલને શાયદ એટલી સમજ નહોતી, પણ મારા દિલમાં જાણે કંઈક તૂટી ગયું હતું. અમે દુકાનની ચાવીઓ પાછી આપી દીધી. બીજા દિવસે પપ્પા શહેરના બીજા છેડે એક રેસ્ટોરાંની કંપનીની ઓફિસે ગયા. પાછા આવ્યા તો તેમના હાથમાં એક નાનું પરબીડિયું હતું, જેમાં કંપનીનું અપોઇન્ટમેન્ટ લેટર અને યુનિફોર્મની થેલી હતી. તેમણે કહ્યું, મેં ડ્રાઈવરની નોકરી લઈ લીધી. મેં પૂછ્યું, પપ્પા, તમે તો કહેતા હતા કે તમે પોતાનું કામ ક્યારેય નહીં છોડો. તેમણે હસીને મારા માથે હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, ક્યારેક પોતાના સપનાનું બલિદાન આપવું પડે છે, જેથી તમારા સપના જીવંત રહે. નવી નોકરી, નવી દિનચર્યા. પપ્પા સવારે અંધારામાં નીકળી જતા અને રાતે થાકેલા હાલતમાં પાછા આવતા. તેઓ અમને નોકરીની વાતો કહેતા. એક દિવસ બોલ્યા, આજે એક ઓફિસરની ફાઇલ ગાડીમાં રહી ગઈ હતી. મેં તેને રસ્તે પાછો બોલાવ્યો. તેઓ હસતા હસતા વાતો કરતા, પણ મમ્મી જાણતા હતા કે આ હાસ્ય ફક્ત ચહેરા સુધી જ હતું. પપ્પાનો મોબાઈલ ઘણીવાર બંધ રહેતો અને તેમના પાછા આવવાનો કોઈ નિશ્ચિત સમય નહોતો. એક દિવસ તેઓ સાંજ સુધી ન આવ્યા તો મમ્મી ગભરાઈ ગયા. હું દરવાજે બેસીને રાહ જોતી હતી, પણ તેઓ રાતે 11 વાગ્યે પાછા આવ્યા. તેમણે કહ્યું, ગાડીનું ટાયર પંચર થઈ ગયું હતું અને મોબાઈલની બેટરી પણ ખતમ થઈ ગઈ. તેમના કપડાં કાદવથી ભરેલા હતા, પણ અમને જોઈને તેઓ હસી રહ્યા હતા. મમ્મીએ ઝડપથી પોતાની સાડીના પાલવથી તેમનો ચહેરો સાફ કર્યો અને કહ્યું, આ બધું તમે ફક્ત અમારા માટે કરો છો. પપ્પા ડ્રાઈવરની નોકરી કરતા 3 અઠવાડિયા થઈ ગયા હતા. તેઓ સવારે વહેલા નીકળી જતા અને ક્યારેક રાતે મોડા આવતા. અમને લાગતું હતું કે જીવન હવે ધીમે ધીમે પાટે ચડી રહ્યું છે. પણ એક દિવસ પપ્પા ઘરે પાછા આવ્યા તો તેમનો ચહેરો સફેદ પડી ગયો હતો. મમ્મીએ દરવાજો ખોલ્યો અને પૂછ્યું, તમે ઠીક છો ને? તમારી તબિયત તો ઠીક છે? પપ્પાએ ખભે બેગ ઉતારી અને ધીમા અવાજે કહ્યું, બસ આજે થોડો થાક વધારે થઈ ગયો છે. મમ્મીએ ખાવાનું પીરસ્યું, પણ પપ્પાએ માંડ થોડું જ ખાધું. હું તેમને જોતી રહી. તેમના શ્વાસ ભારે થઈ રહ્યા હતા, પણ તેમણે કંઈ ન કહ્યું. બીજા દિવસે જ્યારે તેઓ કામ પર જવા તૈયાર ન થયા તો મેં પૂછ્યું, પપ્પા, આજે રજા છે? તેમણે જવાબ આપ્યો, ના બેટા, બસ થોડો છાતીમાં દુખાવો થઈ રહ્યો છે, કદાચ હવામાન બદલવાના કારણે. પણ સાંજ સુધી તેમની તબિયત વધુ બગડી. તેમનું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હતું અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. મમ્મી ગભરાઈ ગયા અને તેમને તરત નજીકની હોસ્પિટલમાં લઈ ગયા.
ડૉક્ટરે બ્લડ પ્રેશર ચેક કર્યું અને કહ્યું, આને તાત્કાલિક શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. આ હૃદયનો મામલો લાગે છે. અમે દોડાદોડ કરીને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી. એ રાત હોસ્પિટલના રસ્તાઓમાં પસાર થઈ. મેં પહેલીવાર મમ્મીને કોઈની સામે ગળે પડતા જોઈ. તેઓ ડૉક્ટરને કહી રહ્યા હતા, ડૉક્ટર સાહેબ પ્લીઝ મારા પતિને બચાવી લો. પપ્પાને વોર્ડમાં શિફ્ટ કરી દેવાયા. બીજા દિવસે સવારે ડૉક્ટરે રિપોર્ટ જોયો તો તેમના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ. તેમણે કહ્યું, આને હાર્ટ એટેક આવ્યો છે. તેમની બાયપાસ સર્જરી તાત્કાલિક કરવી પડશે, નહીં તો જોખમ ઘણું વધી જશે. આ સાંભળીને મમ્મી બિલકુલ ગભરાઈ ગયા. મેં તેમને સંભાળીને જમીન પર બેસાડ્યા. ડૉક્ટરે ખર્ચનો અંદાજ આપ્યો, લગભગ 5 લાખ રૂપિયા. આ સાંભળીને જાણે કોઈએ અમારા માથા પર હથોડો માર્યો હોય. મમ્મીએ કહ્યું, ડૉક્ટર સાહેબ અમે ગરીબ લોકો છીએ, કોઈ બીજી સારવાર કરો. ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું, જો સર્જરી શક્ય નહીં બને તો દર્દીનું જીવન જોખમમાં છે. એ દિવસે અમે હોસ્પિટલની બહાર બેન્ચ પર બેસીને પસાર કર્યો. મમ્મી ચૂપચાપ બેસી રહ્યા. હું દોડાદોડ કરતી રહી. મમ્મીએ એક ઓળખીતા સંબંધીને ફોન કર્યો અને કહ્યું, પ્લીઝ મારા પતિને બચાવો. પણ ફોન પરના વ્યક્તિએ કહ્યું, બહેન આ સમયે મોંઘવારી ઘણી છે, અમે કેવી રીતે મદદ કરીએ? હા, પ્રાર્થના જરૂર કરીશું. પપ્પા હોશમાં આવ્યા તો મમ્મીએ રડતા રડતા કહ્યું, તમે ચિંતા ન કરો, હું કંઈ ને કંઈ કરી લઈશ. પપ્પાએ ધીમા અવાજે કહ્યું, શાલિની જો કંઈ નહીં થઈ શકે તો મારી દીકરીઓનું ધ્યાન રાખજે. હું હોસ્પિટલની દિવાલને ટેકો લઈને બધું સાંભળી રહી હતી. હું દોડીને પપ્પા પાસે ગઈ અને મમ્મીને કહ્યું, મમ્મી પપ્પાને કંઈ નહીં થાય, આપણે કંઈ ને કંઈ કરી લઈશું. બીજા દિવસે મમ્મીએ પોતાના લગ્નના ઝવેરત નીકાળ્યા જે તેમની પાસે બચ્યા હતા. તેમણે કહ્યું, બેટા આ આખરી ચીજ છે પણ આ ચોક્કસ કામ આવશે. અમે સોની પાસે ગયા અને ઝવેરાત વેચી દીધા. માંડ 80,000 રૂપિયા એકઠા થયા. મારો એક જૂનો મિત્ર મળ્યો જેણે મને 1 લાખ રૂપિયા ઉધાર આપ્યા, પણ શરત હતી કે 1 મહિનામાં પાછા આપવા પડશે. અમારી પાસે 1,10,000 રૂપિયા થઈ ગયા, પણ આ રકમ હજી ઘણી ઓછી હતી. મમ્મીએ કહ્યું, હવે ઉપરવાળો જ આપણા માટે કોઈ રસ્તો કાઢશે. હોસ્પિટલમાં દિવસો પસાર થતા ગયા. એક દિવસ પપ્પાને ફરીથી દુખાવો થયો. નર્સે દોડીને ઇન્જેક્શન આપ્યું. ડૉક્ટરે કહ્યું, આ બીજો એટેક હોઈ શકે છે, સર્જરી ખૂબ જ જરૂરી છે. એ દિવસ અમે ક્યારેય નહીં ભૂલીએ. હાથમાં થોડા પૈસા હતા, બાકી માટે આશા હતી અને સામે પપ્પા બેહોશ પડ્યા હતા. મમ્મીની એક જૂની સહેલી રાખી આંટી આવી. તેમણે મમ્મીને દિલાસો આપતા કહ્યું, બહેન તારી હાલત જોઈ નહીં રહેવાતી, આ 10,000 રાખ અને જો કોઈ શ્રીમંતની સામે ઝૂકવું પડે તો ઝૂકી જા, કારણ કે તારા પતિનું જીવન બચી જશે. મમ્મીએ કહ્યું, જો ઝૂકવાથી મારા પતિની જાન બચશે તો હું હાથ પણ જોડી લઈશ. મમ્મી અલગ અલગ જગ્યાએ ગયા, ઘણા લોકો પાસે મદદ માગી, પણ દરેક જગ્યાએથી એક જ જવાબ મળ્યો, અફસોસ, અમે કંઈ કરી શકતા નથી. આખરે ઓપરેશનના દિવસો સુધી પૈસા પૂરા ન થયા. ડૉક્ટરે ઓપરેશન રદ કરી દીધું. બીજા દિવસે સવારે જેનો અમને ડર હતો તે જ થયું. પપ્પાને અચાનક હાર્ટ એટેક આવ્યો. નર્સ અને ડૉક્ટર દોડ્યા, પણ પપ્પાનું હૃદય બંધ થઈ ગયું હતું. ડૉક્ટર બહાર આવ્યા અને ધીમા અવાજે બોલ્યા, આઈ એમ સોરી. આ સાંભળીને હું જમીન પર બેસી ગઈ. મમ્મી ચીસ પાડી ઉઠ્યા અને મિનલ ચીખવા લાગી. હોસ્પિટલની દિવાલોએ અમારી ચીસો સાંભળી, પણ કોઈ જવાબ ન આવ્યો. હવે અમે 3 જ બચ્યા હતા, હું, મમ્મી અને મિનલ. એક ઓરડામાં પપ્પાનું શાંત શરીર પડ્યું હતું. એ દિવસે મારા બાળપણનો આખરી રસ્તો પણ બંધ થઈ ગયો. હોસ્પિટલથી પપ્પાનું શરીર ઘરે લાવવામાં આવ્યું, પણ એ પપ્પા નહોતા જેઓ સાંજે ટિફિન સાથે ખાંસતા ખાંસતા આવતા. આંગણામાં જ્યાં પપ્પા મમ્મી સાથે બેસીને ચા પીતા, ત્યાં જ તેમનું શરીર રાખવામાં આવ્યું. મહોલ્લાના કેટલાક લોકો જેમના નામ પણ અમે નહોતા જાણતા, પપ્પાના અંતિમ સંસ્કારની તૈયારીમાં આગળ પાછળ થઈ રહ્યા હતા. મહોલ્લાની સ્ત્રીઓ અમારા દુઃખ વેચવા આવી, પણ અમારા સગાઓમાંથી કોઈ ન આવ્યું. ના મામા, ન માસી, ના પપ્પાના કોઈ સગા. અમે આંગણામાં બેસીને રડતા રહ્યા. મિનલ મમ્મીની ખોળામાં હતી અને મમ્મી આંસુ વહાવી રહ્યા હતા. તેમના ચહેરા પર ફક્ત ખાલીપણું હતું. પપ્પાના અંતિમ સંસ્કાર થયા અને બધા ચૂપચાપ ચાલ્યા ગયા. ઘરમાં ફક્ત મમ્મીની સિસકીઓ અને મિનલના સવાલો જ બચ્યા હતા. મિનલે પૂછ્યું, દીદી પપ્પા ક્યારે પાછા આવશે? મેં કહ્યું, હવે પપ્પા ક્યારેય પાછા નહીં આવે. એ હવે આપણાથી ખૂબ દૂર ચાલ્યા ગયા છે, જાણે અમારું જીવન થંભી ગયું હતું.
બીજા દિવસે મમ્મીએ કહ્યું, બેટા આ કપડાં લઈને પાડોશના ઘરે જા, તેમણે કંઈક કામની વાત છે. હું આશ્ચર્યમાં પડી ગઈ. મેં કહ્યું, મમ્મી શું તમે હવે કામ કરશો? તેમણે કહ્યું, હા, તારા પપ્પા હવે નથી. જો હું કામ નહીં કરું તો તમને ખાવાનું કોણ આપશે? વીજળી, રાશન, ઘરનો ખર્ચ કોણ ભરશે? બીજા દિવસે મમ્મી પાડોશના સુનીતા આંટીના ઘરે વાસણ માંજવા ગયા. તેમના હાથની રેખાઓ દિવસે ને દિવસે ઊંડી થતી જતી હતી. મમ્મી રોજ બપોરે પરસેવાથી ભીંજાઈને પાછા આવતા અને સાંજે થોડા પૈસા અમારા હાથમાં આપી દેતા. મેં સ્કૂલે જવાનું બંધ કરી દીધું. હાઈસ્કૂલની પરીક્ષાઓ આપી દીધી હતી, પણ રિઝલ્ટ હજી આવ્યું નહોતું. પણ ભણવાનો વિચાર દિમાગમાંથી નીકળી ગયો હતો. મમ્મીને ઘરેથી નીકળતા જોઈને દિલ દુખતું અને હું પણ નાના મોટા કામોની શોધમાં નીકળી પડતી. ક્યારેક કોઈક બાળકને ભણાવવાની વાત ચાલતી, ક્યારેક સીવણ શીખવાનો ઈરાદો બનતો, પણ દરેક દરવાજે એક જ ઇનકાર મળતો, તારી ઉંમર નાની છે, ઘરનું કામ કર. બહારનો જમાનો બિલકુલ ઠીક નહોતો. એક મહિલાએ તો સીધો જ ઇનકાર કરી દીધો. મેં તેમની સામે માથું ઝુકાવ્યું અને ઘરે પાછી આવીને મમ્મીને કંઈ ના કહ્યું. મહોલ્લાના લોકો અમારી સાથે વધુ વાતો નહોતા કરતા. કેટલાક દયા રાખતા તો કેટલાક નજર ચોરી લેતા. એક દિવસ બે છોકરીઓએ રસ્તામાં મને જોઈને કહ્યું, આ એ જ છે ને જેના પિતા મરી ગયા, હવે આ સ્કૂલે જવાનું પણ છોડી દેશે. મેં સાંભળ્યું પણ કંઈ ન બોલી, કારણ કે આવા શબ્દોની મને હવે આદત થઈ ગઈ હતી. ક્યારેક સાંજે હું મહોલ્લાની બહાર પકોડાવાળાની દુકાને જઈને બેસતી. તે પપ્પાને ખૂબ સારી રીતે ઓળખતો હતો. તે કહેતો, બેટા તારા પપ્પા ખૂબ સારા માણસ હતા, અમારો આખો હિસાબ આપતા. મેં પૂછ્યું, શું પપ્પાએ ક્યારેય કોઈ પાસેથી ઉધાર લીધું હતું? તેણે કહ્યું, ના, ક્યારેય નહીં. ઉલટું ઘણી વખત લોકોને વ્યાજના પૈસા લેવાથી બચાવ્યા હતા. આ સાંભળીને મારા દિલમાં પપ્પા માટે ગર્વ વધી ગયો અને આ જ ગર્વ મને દરરોજ રાતે રડતા અટકાવતો. મિનલ દિવસે ને દિવસે ચૂપ થતી જતી હતી. હવે તે ન તો રમતી, ન ઢીંગલી સાથે વાતો કરતી. એક દિવસ મેં પૂછ્યું, શું થયું? તું કોઈની સાથે વાત કેમ નથી કરતી? તેણે ધીમેથી કહ્યું, પપ્પા ચાલ્યા ગયા તો હવે કોની સાથે વાત કરું? એ રાતે મમ્મીએ મને ખોળામાં બેસાડીને મારા વાળ સહેલાવ્યા અને કહ્યું, રુચિ, તારે માં પણ બનવું છે, બહેન પણ બનવું છે અને પોતાની રખેવાળ પણ બનવું છે. સમય મુશ્કેલ છે પણ તું મારી હિંમત છે. આ સાંભળીને મેં પોતાને સમજાવ્યું કે હવે હું રુચિ નથી પણ પપ્પાની છાયા છું. એ છાયા જેનો સમય હવે પોતે છાંયો આપવાનો આવી ગયો. એ જ રાતે મેં મારી સ્કૂલની બેગ અલમારીમાં મૂકી દીધી. જે બેગને પપ્પા પોતાના હાથે સાફ કરતા હતા. હવે જીવન નવા રસ્તે હતું. બિંદાસ ફક્ત એક સફર હતું જે શરૂ થઈ ચૂક્યું હતું. પપ્પાના જવાથી મમ્મીનો દરેક દિવસ મહેનત અને ખામોશીમાં પસાર થતો. મહોલ્લાના ઘણા ઘરોમાં કામ મળી ગયું હતું. ક્યાંક ઝાડુ પોતા, ક્યાંક વાસણ માંજવા તો ક્યાંક કપડાં ધોવા. તેઓ સવારે 7 વાગે નીકળી જતા અને બપોરે પાછા આવતા. દરરોજ તેમના હાથ વધુ ઘસાતા અને કમર વધુ ઝૂકતી જતી. એક દિવસ મમ્મીએ પાછા આવીને એક જૂનો રૂમાલ બહાર કાઢ્યો, જેમાં થોડા સિક્કા અને નોટો બાંધેલા હતા. તે ગણતરી કરતા બોલ્યા, આજે દેવ્યાની ભાભીએ થોડા વધુ પૈસા આપ્યા. કહેતા હતા કે કપડાં ધોવાથી તેમનો દીકરો પહેલીવાર સફેદ કમીઝમાં સરસ દેખાયો. મેં અને મિનલે મમ્મીના વાળ ઠીક કર્યા અને તેમના હાથમાંથી પૈસા લઈને અલમારીમાં મૂકી દીધા. અમે દરરોજ 2 ટાઈમની રોટલીનો હિસાબ રાખીને ચાલતા. ક્યારેક ભાત, ક્યારેક બટાકા અને ઘણીવાર દાળ ખાતા. મમ્મી પોતે ખાસ ખાતા નહીં, કહેતા તમે બંને ખાઈ લો. ગયા અઠવાડિયે મમ્મી બીમાર પડી ગયા. તેમને તાવ આવ્યો, પણ સવારે ઉઠીને પણ તેઓ કામે જવાની તૈયારી કરવા લાગ્યા. મેં કહ્યું, મમ્મી આજે તમે ન જાઓ, હું જઈશ. તેમણે કહ્યું, ના બેટા, ત્યાંના લોકો નવા છે, તને નથી ઓળખતા. જો હું એક દિવસ ન જઈશ તો કામ બીજાને આપી દેશે. તેમની વાત સાંભળીને દિલ બોજ થઈ ગયું. મેં ચૂપચાપ પાણીનો જગ તેમની પાસે મૂક્યો અને તેમના પગ દબાવવા લાગી. એ જ અઠવાડિયે અમે એક જૂની દુકાનવાળા પાસે ગયા, જેની પાસે પપ્પાના સમયથી ઉધાર ચાલતું હતું. તે પહેલાં પપ્પાને ઇજ્જત આપતો, પણ હવે અમને જોઈને નાક ચડાવતો. તે મમ્મીને કહેતો, શાલિની બેન, 3 અઠવાડિયા થઈ ગયા, થોડો હિસાબ ચૂકવો. મમ્મીએ કહ્યું, આજે કામેથી પૈસા લાવીશ, થોડું આપી દઈશ. તેણે જવાબ આપ્યો, જો આગલી વખતે આવશો તો પૈસા વગર માલ નહીં આપું. ઘરે પાછા આવ્યા તો મિનલે પૂછ્યું, તમે બંને બહાર કેમ આટલું દબાઈને વાત કરો છો? મમ્મીએ તેને ગળે લગાવીને કહ્યું, બેટા,
ગરીબનો અવાજ જો ઊંચો થાય તો તેને બદતમીજી કહેવાય। એક દિવસ મેં ઘરના ખૂણામાં એક જૂની સિલાઈ મશીન જોઈ જે પપ્પાએ કદાચ કોઈ પાસેથી ખરીદી હતી। મેં મમ્મીને કહ્યું, આ ઠીક થઈ જશે? તેમણે કહ્યું, હા, જો તેમાં તેલ નાખીએ તો કદાચ ચાલે, પણ દોરો અને કપડું ક્યાંથી લાવીશ? બીજા દિવસે મેં મમ્મી સાથે એક ઘરે જઈને પૂછ્યું, જો જૂના કપડાં હોય તો મને આપો, હું સિલાઈ શીખવા માગું છું। તેમણે થોડા ફાટેલા ચીથરા કપડાં આપ્યા। મેં તેમાંથી 2 નાના નાના ફ્રોક બનાવ્યા। મમ્મીએ જોયું તો કહ્યું, તું તો મારી માં જેવી થઈ ગઈ। હું થોડું થોડું શીખી રહી હતી। કપડાં સીવતી તો ક્યાંકથી તેડા મેડા સિવાય જતા, પણ હું ઠીક કરવા બેસી જતી। આખો દિવસ નાના મોટા કામોમાં વ્યસ્ત રહેતી અને મિનલને જોવા નીકળી પડતી। મહોલ્લાના બાળકો હવે અમને અજીબ નજરે જોતા। જે છોકરીઓ પહેલાં અમારી સાથે સ્કૂલે જતી તે હવે રસ્તો બદલી લેતી। એકવાર એક છોકરીએ હસતા હસતા કહ્યું, શું કરશે, નોકરી કે ઝાડુ પોતા? મેં ફક્ત એક નજર તેની તરફ જોઈ અને ચૂપચાપ આગળ વધી ગઈ। મમ્મીએ કહેલું, જોનારા ઘણા હશે પણ સાથ આપનારા બહુ ઓછા હોય છે। મહોલ્લાના ખૂણે એક વૃદ્ધ મહિલા રહેતી, અવંતિકા કાકી। તેમના ઘરે મમ્મી કામ કરતા। એક દિવસ તેમણે મને બોલાવી અને કહ્યું, ચાલ હું તને સિલાઈ શીખવું। લગ્ન પહેલાં હું ઘણી છોકરીઓને સિલાઈ શીખવતી હતી। તેમની સાથે બેસીને મેં કટિંગ અને સિલાઈ શીખવાનું શરૂ કર્યું। તેઓ કડક શબ્દોમાં કહેતા, જો કપડું બગડ્યું તો તેની કિંમત ઘરેથી લાવજે। તારી માની પાસે તો પહેલેથી જ ઓછા પૈસા છે, હવે દીકરી પણ માગશે। જીવનમાં હવે 2 ટાઈમની રોટલી જ નહીં, ઇજ્જત બચાવવી પણ મુશ્કેલ થતું જતું હતું। ક્યારેક પાણી પણ સમયસર નહોતું આવતું તો હું સવારે 5 વાગે બાલટી લઈને બહાર ઊભી રહેતી। લાઈન લાંબી હતી પણ ક્યારેક લોકો આગળ નીકળવાનો પ્રયાસ કરતા। મમ્મીના સાસ ફૂલવા લાગ્યા। મેં કહ્યું, મમ્મી, ડૉક્ટર પાસે ચાલો। તેમણે કહ્યું, ડૉક્ટરને શું બતાવું? એ કહેશે આરામ કરો, અને આરામ એટલે ભૂખ। મેં નક્કી કરી લીધું કે હવે હું મહોલ્લાના ઘરોમાં જઈને કામ માગીશ। બીજા દિવસે મમ્મી ના હોવા છતાં મેં 2 ઘરોમાં દસ્તક આપી અને કહ્યું, હું સફાઈ કરી શકું છું, વાસણ માંજી શકું છું અને જો બાળકોને ભણાવવું હોય તો એ પણ કરી શકું। એક ઘરે ઇનકાર કર્યો, બીજાએ કહ્યું, જોઈશું, પહેલા અઠવાડિયે અજમાવીશું। આ નાનું કામ હતું પણ મારા માટે મોટો નિર્ણય હતો। મિનલ મારી સાથે ઊભી હતી અને મમ્મી થાક હોવા છતાં દરવાજેથી અમને આશીર્વાદ આપતા અને નજરે જોતા હતા। હવે જીવન મુશ્કેલ હતું પણ અમે હાથ નહોતા ફેલાવવા માંગતા। અમે અમારી નબળાઈને તાકાતમાં બદલવાનો ઈરાદો કરી લીધો હતો। શાયદ એક ક્ષણ હતી જ્યાં દીકરી માની બરાબર આવીને ઊભી રહી હતી। અમે જે ભાડાના મકાનમાં રહેતા હતા તે ગલીના આખરે ખૂણે હતું। છત પરથી પાણી ટપકતું અને દિવાલોમાં ભેજ ઘૂસી ગયો હતો, પણ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો। પપ્પાના જવાથી ભાડું ચૂકવવું મુશ્કેલ થતું જતું હતું। 2 મહિનાથી મકાન માલિકે કહી દીધું હતું કે પૈસા જોઈએ। મમ્મીએ ઘણી વખત મહોલ્લાના ચોક પર થેલાવાળાઓ પાસે થોડા પૈસા માગ્યા। કેટલાકે ટાળ્યું, કેટલાકે થોડા આપ્યા, પણ 400-500 રૂપિયા પૂરતા હોત તો જીતેન્દ્ર અંકલ, જેના નામે આ મકાન હતું, તે રોજ દરવાજે ન આવત। તે દરવાજે આવતો, પહેલાં નમસ્તે કરીને હાલચાલ પૂછતો, પછી ભાડાનો સવાલ કરતો। મમ્મીને કહેતો, જો શાલિની બેન, હું તો મહોલ્લાનો શરીફ માણસ છું, પણ ભાડું તો તમારે આપવું જ પડશે। મમ્મી હાથ જોડીને કહેતી, જીતેન્દ્રભાઈ, 2 દિવસનો સમય આપો, હું કામ કરીને પૈસા ભેગા કરું છું। તે ગુસ્સામાં કહેતો, ઠીક, પણ આગલી વખતે હું નહીં માનું। શરૂઆતમાં તે ફક્ત મમ્મી સાથે વાત કરતો, પણ જેમ જેમ દિવસો પસાર થતા તેની નજરો કંઈક બીજું જ બોલવા લાગી। એક દિવસ મેં દરવાજો ખોલ્યો તો તે સામે ઊભો હતો। તેના હાથમાં એક નાનું પેકેટ હતું જેમાં શાયદ તમાકુ હતું। તેણે મારું તરફ જોઈને કહ્યું, રુચિ, તારી મમ્મી ક્યાં છે, ઘરે નથી? મેં કહ્યું, ના, તે કામે ગયા છે। તેણે આજુબાજુ જોયું અને બોલ્યો, કેટલી વાર આવું છું, તે ક્યારેય ચા પાણી નથી પૂછ્યું। મેં દરવાજો બંધ કરવા માંડ્યો અને કહ્યું, મમ્મી નથી, તમે પછી આવજો। તેમણે ધીમેથી દરવાજો પર હાથ મૂક્યો અને કહ્યું, અરે રુચિ, વાત તો સાંભળ। હું પાછળ હટી અને કહ્યું, અંકલ, હમણાં જાઓ, મમ્મી આવે એટલે તમે વાત કરજો। તે ચૂપચાપ પાછો વળી ગયો, પણ જતાં જતાં એવી નજરે જોયું જાણે કંઈક વિચારીને ગયો હોય। એ જ સાંજે મમ્મી પાછા આવ્યા તો મેં તેમને બધું કહ્યું। તેઓ થોડી વાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, આગલી વખતે તે આવે તો તું દરવાજો ન ખોલીશ, હું આવીને જોઈ લઈશ। બીજા દિવસે જ્યારે જીતેન્દ્ર અંકલ ફરી આવ્યા તો મમ્મી ઘરે હતા। તેમણે અવાજ લગાવીને કહ્યું, શાલિની,
એક તો તમે ભાડું આપવાનું બંધ કર્યું, ઉપરથી દરવાજો પણ બંધ કરો છો. આ ઘર તમારા બાપનું છે? મમ્મીએ કહ્યું, જીતેન્દ્ર ભૈયા, ઇજ્જતથી વાત કરો. અમે કહ્યું ને, થોડો સમય આપો, અમે તમારા પૈસા પાછા આપી દઈશું. તે અજીબ રીતે હસ્યો અને બોલ્યો, સમય તો આપી જ રહ્યો છું, નહીં તો તમારો સામાન ક્યારનો ફેંકી દીધો હોત. પછી ધીમેથી કહ્યું, ચાલો આજે ચા તો પીવડાવો. ઘણા દિવસે આવ્યો છું. મમ્મીએ મને કહ્યું, ચા બનાવ. મેં ચાનો કપ તેના હાથમાં આપ્યો તો તેણે જાણી જોઈને મારો હાથ પકડવાનો પ્રયાસ કર્યો. બોલ્યો, ચા સાથે મુસ્કાન પણ આપ રુચિ. મેં કહ્યું, આ પણ કોઈ વાત કરવાની રીત છે? અને એટલું કહીને પાછળ હટી ગઈ. દરવાજો બંધ કરી દીધો. મમ્મીએ પૂછ્યું, શું થયું? મેં કહ્યું, બસ હાથ પકડવાનો પ્રયાસ કર્યો. મમ્મી થોડીવાર ચૂપ રહ્યા. પછી સાડીનો પાલવ માથે નાખીને બહાર નીકળ્યા અને જીતેન્દ્ર અંકલને કહ્યું, જીતેન્દ્ર ભૈયા, મારી દીકરી જવાન છે, આવી વાતો ન કરો. અમે પહેલેથી જ મુસીબતમાં છીએ. તે બોલ્યો, તો ભાડું પણ આપી દો, હું જાઉં કે તમારામાં કેટલી ઇજ્જત બચી છે. તેના શબ્દો ગલીના નાકે ઊભેલા બે લોકોએ પણ સાંભળ્યા અને તેઓ હસવા લાગ્યા. મેં મમ્મીનો હાથ પકડીને તેમને અંદર લઈ ગઈ. મમ્મી બોલ્યા, ઉપરવાળો આપણા પર રહેમ કરે, કોઈ રીતે આ ઘર છોડી શકીએ. એ જ રાતે મમ્મીએ કહ્યું, રુચિ, થોડા પૈસા ભેગા કરવા છે. આગલા અઠવાડિયે કોઈ બીજી જગ્યાની વ્યવસ્થા કરવી પડશે. પણ શહેરમાં ભાડું એટલું ઊંચું હતું કે જ્યાં ઓછા ભાડામાં મકાન મળે ત્યાં જગ્યા નાની હોય કે મહોલ્લો ઠીક ન હોય. એક જૂના ઓળખીતો મળ્યા, જેણે કહ્યું, મહેનત કરો, 2 મહિનાનું એડવાન્સ જમા થઈ જાય તો ઓરડો મળી શકે. મેં મમ્મીને કહ્યું, હું 2 ઘરોમાં વાસણ માંજવાની વાત કરું છું, પૈસા ભેગા થઈ જશે. પણ બીજા દિવસે જીતેન્દ્ર ફરી આવ્યો ને બોલ્યો, આજે આખરી ચેતવણી આપું છું, 2 દિવસમાં ભાડું નહીં આપ્યું તો તમે બંને મા દીકરીને રસ્તા પર મૂકી દઈશ. મમ્મીએ કહ્યું, જીતેન્દ્રભાઈ, ઉપરવાળાથી ડરો, સ્ત્રીઓ પર રહેમ કરો. તે હસ્યો અને બોલ્યો, રહેમનો જમાનો ગયો શાલિની, હવે તો સોદા થાય છે. પછી તે દરવાજે ઝૂકીને અંદર જોવા લાગ્યો અને કહ્યું, રુચિ, તું તો સમજદાર છે, તારી માને સમજાવ. મેં મોટા અવાજે કહ્યું, અહીંથી નીકળી જાવ, નહીં તો હું બધાને બોલાવી લઈશ. તે ગયો, પણ મમ્મીએ કહ્યું, આપણે ચૂપ ન રહેવું જોઈએ, કોઈને કહેવું જોઈએ. મેં કહ્યું, મમ્મી, જરૂર કહીશું, પણ જ્યારે આપણી પાસે રહેવાની બીજી જગ્યા હશે. હમણાં તો તે આપણને રસ્તા પર લાવી શકે. અમે એ રાત જાગીને પસાર કરી. દરેક આહડે ચોંકી જતા, દરેક પગલે દિલ ધડકવા લાગતું. મહોલ્લાના ખામોશ લોકો અંધારામાં સંતાઈને તમાશો જોતા હતા અને રોજ દરવાજે આવતો એ છાંયો એક કહાની સાંભળતો હતો. એ નબળાની ઇજ્જત તાકતવરની રહેમ પર છે. 2 દિવસ પસાર થઈ ગયા. જીતેન્દ્ર અંકલ જે કહ્યું હતું તે કર્યું. તે રોજ આવીને દરવાજે ઊભો રહેતો, વાત ન સાંભળતો, ફક્ત એક જ વાત દોહરાવતો, આખરી સમય છે, ભાડું આપો, નહીં તો મારું ઘર ખાલી કરો. એ સાંજે જ્યારે મમ્મી ઘરે પાછા આવ્યા તો તેમના પગમાં સોજો હતો અને કપડાં પરસેવાથી ભીંજાયેલા હતા. મેં કહ્યું, મમ્મી, આજે તમે આરામ કરો, કાલે સવારે હું તમારી સાથે કામે આવીશ. તેમણે બેસતા બેસતા જવાબ આપ્યો, કાલે આપણે નવા ઘરની શોધમાં જઈશું. આ માહોલમાં રહેવું હવે સહન નથી થતું. પણ બીજી સવારે હાલાત કંઈક બીજું જ લઈને આવ્યા. જીતેન્દ્ર આવ્યો અને મારી સાથે લગ્નનો નિર્ણય સંભળાવીને ચાલ્યો ગયો. એ જ રાતે અમે ગલીના 1-2 ઘરોમાં આશરો માગવાનો પ્રયાસ કર્યો, પણ કોઈએ સીધો ઇનકાર કર્યો તો કોઈએ કહ્યું, અમે નથી ઈચ્છતા કે જીતેન્દ્ર સાથે અમારી દુશ્મની થાય, માફ કરો. જીતેન્દ્ર સવારે વહેલો આવી ગયો. દરવાજે જોરથી મુક્કો માર્યો અને બોલ્યો, જો શાલિની, મારી વાત માની લો, હું જબરદસ્તી નથી કરતો, સલાહ આપું છું. મમ્મી દરવાજે આવ્યા અને કહ્યું, અમે જવાબ આપી દીધો છે. તે બોલ્યો, ઠીક, તો સાંભળો, કાલે સાંજ સુધી ઘર ખાલી કરો, નહીં તો સામાન બહાર ફેંકી દઈશ. એ દિવસે મમ્મીએ કોઈને કંઈ ન કહ્યું, ચૂપચાપ સામાન બાંધવા લાગ્યા અને બહાર બેસી ગયા. મિનલ તેમના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ અને હું અંદર બેસીને વિચારતી હતી કે શું ખરેખર અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મેં મમ્મીને પૂછ્યું, જો હું ભણતી રહી હોત કે તમે બીમાર ન પડ્યા હોત તો શું આપણે આ હાલતમાં હોત? તેમણે કહ્યું, પણ હવે આ બધું વિચારવું નકામું છે. જે થઈ ગયું હવે ફક્ત આગળ જોવાનું છે. એ રાતે ઘરમાં ખાવાનું ન બન્યું. ચૂલો ઠંડો પડ્યો હતો, જાણે દિલની ધડકન બંધ થઈ ગઈ હોય. એ રાત અજીબ બેચેનીમાં પસાર થઈ. મમ્મી આખી રાત ઓરડાના ખૂણામાં બેસી રહ્યા. મિનલ જમીન પર સૂઈ રહી અને હું ચૂપચાપ છત તરફ જોતી રહી.
જાણે જવાબ ત્યાંથી આવવાનો હોય. દરવાજે તાળું નહોતું, ફક્ત એક ઈંટ રાખેલી હતી. ઊંઘ તો આવવાની નહોતી. દિમાગમાં ફક્ત એક જ શબ્દ ગુંજતો હતો, લગ્ન કરો નહીં તો ઘર ખાલી કરો. સવાર થઈ તો મહોલ્લાની સ્ત્રીઓ પોતાના કામમાં લાગી ગઈ, જાણે કંઈ થયું જ ન હોય. અમને જોઈને કેટલીક નજરો ચોરી લેતી તો કેટલાક ચહેરા એવા નહોતા જે ગઈકાલની વાતને ખરાબ સમજતા. મમ્મી ચૂપચાપ ચૂલા પાસે બેસી ગયા, પણ તેમના હાથ કામ નહોતા કરતા. મેં પૂછ્યું, કંઈ ખાશો? તેમણે માથું હલાવ્યું અને કહ્યું, પેટનું શું છે? અહીં ખાઓ, ત્યાં ખાલી લાગે અને જે ખાલી હોય તે દુખે. મેં મિનલના વાળ બાંધ્યા, પછી તે જૂનો યુનિફોર્મ બહાર કાઢ્યો જે હવે ક્યારેય સ્કૂલ માટે નહોતો પહેરાયો. મેં તેને ફોલ્ડ કરીને રાખી દીધો, જાણે કોઈ યાદગાર હોય. બપોરે જીતેન્દ્ર અંકલ ફરી આવ્યા. આ વખતે તેની સાથે બીજો એક માણસ હતો, શાયદ ભાડાના કાગળોનો માલિક કે જીતેન્દ્રનો કોઈ સાથી. તેણે અવાજ લગાવ્યો, શાલિની, આ સુભાષજી છે. મારા કાગળોની બાબતો જુએ છે. આજે આખરી નિર્ણય લેવાનો છે. મમ્મીએ દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, જીતેન્દ્રભાઈ, બસ થોડા દિવસ આપો. તે ગુસ્સામાં બોલ્યો, ના, બધું સહન કરી લીધું. લગ્ન કરો નહીં તો ઘર ખાલી કરો. મેં મમ્મીનો ધ્રુજતો હાથ જોયો અને તેમની આંખો જે આખી રાત જાગ્યા પછી બુજાઈ ગઈ હતી. પછી મેં મિનલ તરફ જોયું, જે ચૂપચાપ દિવાલને ટેકે બેસી હતી. એ જ ક્ષણે મેં એ નિર્ણય લીધો જે કદાચ કોઈએ ન લેવો જોઈએ. મેં કહ્યું, ઠીક છે. મારો અવાજ સ્પષ્ટ હતો, પણ દિલ ધડકી રહ્યું હતું. મેં કહ્યું, ઠીક છે અંકલ, જો તમે આજ ઈચ્છો છો તો હું લગ્ન માટે તૈયાર છું. મારી વાતથી તેના ચહેરા પર એક અજીબ મુસ્કાન આવી, જાણે કોઈ સોદો ન થઈ ગયો હોય. તે બોલ્યો, શાબાશ રુચિ, તે તો ખૂબ સમજદારી બતાવી. મમ્મી એકદમ મારી તરફ ફર્યા અને બોલ્યા, આ તું શું કરે છે? મેં કહ્યું, મમ્મી, આ તમારી છત માટે અને મિનલના સુકૂન માટે કરું છું. મમ્મીએ કહ્યું, પણ હું આ થવા નહીં દઉં. મેં કહ્યું, મમ્મી, હવે કંઈ કરવાનું બાકી નથી. જીતેન્દ્રએ ખિસ્સામાંથી એક પરચી કાઢી અને કહ્યું, કાલે લગ્ન છે, નજીકના મંદિરમાં આવી જજો. હું બારાત લઈને આવીશ, તમે બધા તૈયાર રહેજો. પછી જતા જતા બોલ્યો, હવે મને અંકલ ન બોલતી. કાલે પછી રિશ્તો બદલાઈ જશે. મમ્મી જમીન પર બેસી ગયા. તેમણે મારો હાથ પકડીને કહ્યું, આ તે શું કર્યું રુચિ? તારું જીવન બરબાદ થઈ જશે. મેં કહ્યું, મમ્મી, જીવન તો પહેલેથી જ છીનવાઈ ગયું છે. હવે તો ફક્ત હાલાત બચાવવાના છે. મેં મિનલને ગળે લગાવી. તેની આંખોમાં આંસુ હતા. શાયદ તે બધું સમજી ગઈ હતી. એ રાતે મમ્મીએ ઘણું કહેવાનો પ્રયાસ કર્યો, પણ શબ્દ ન નીકળ્યા. મેં તેમનું માથું મારા ખોળામાં રાખ્યું અને કહ્યું, બસ આ એક વખત આ તોફાન પસાર થઈ જાય, પછી કંઈક બીજું વિચારીશું. બીજા દિવસે સવારે જીતેન્દ્ર આવ્યો અને બોલ્યો, લગ્નના કપડાં લાવ્યો છું. બપોરે મુહૂર્ત છે, મંદિરે પહોંચી જજો. તેણે લાલ રંગનો રહેંગો આપ્યો, જેમાં થોડી ગોલ્ડન કઢાઈ હતી, અને એક ચૂડીનો ડબ્બો. નકલી ચૂડીઓ બતાવતા બોલ્યો, આ પહેરી લેજે. પહેલેથી તૈયાર થઈને મંદિરે આવજે, સમય બગાડતી નહીં. બપોરે મેં કપડાં પહેર્યા અને મમ્મી અને મિનલ સાથે મંદિર જવાની તૈયારી કરી. મમ્મી ચૂપ હતા. તેમના ચહેરા પર એ માં નહોતી જે પોતાની દીકરીના લગ્નમાં ખુશ હોય. તે એક હારેલી સ્ત્રી હતી, જેણે ઘરનો દરવાજો ખુલ્લો રાખવા પોતાની દીકરીનું બલિદાન આપવું પડ્યું. મેં એ કપડાં પહેર્યા, પણ મારા માટે એ દુલ્હનના જોડા નહોતા, એક કફન હતું. હું અરીસા સામે ઊભી રહી. મારા ચહેરા પર એ રોનક નહોતી જે દુલ્હનના ચહેરા પર હોય. ફક્ત એક સન્નાટો હતો. અમે મંદિરે પહોંચ્યા. જીતેન્દ્ર પણ આવી ગયો. મમ્મી અને મિનલ ચૂપચાપ એક બાજુ ઊભા હતા, પણ તેમની જીભ ખામોશ હતી. હું દુલ્હન બનીને તૈયાર બેઠી હતી. પંડિતજીએ અગ્નિની તૈયારી શરૂ કરી. મિનલના હાથમાં ઢીંગલી હતી, પણ તે ખૂબ ડરેલી હતી, જાણે તે પણ જાગી ગઈ હોય કે કંઈક ખોટું થવાનું છે. પંડિતજી મંત્ર વાંચવા જતા હતા. ત્યાં મંદિરની સીડી પર એક ભિખારી આવ્યો, ફાટેલા ચીથરા કપડામાં, હાથમાં એક કટોરો, પણ આંખોમાં એક અજીબ ચમક હતી. થોડી સેકન્ડ સુધી તેણે મને ચૂપચાપ જોયું. પછી ધીમે ધીમે મારી તરફ આવ્યો અને બોલ્યો, મારી સાથે લગ્ન કર, તારું નસીબ બદલાઈ જશે. હું થોડીક ક્ષણ તેને ઘૂરતી રહી. આ વાત આ સમયે આ અંદાજમાં સાંભળીને લાગ્યું જાણે કોઈ મજાક થઈ રહી હોય. મેં કહ્યું, શું કહ્યું? તે બોલ્યો, હા, મારી સાથે લગ્ન કર, તારું નસીબ બદલાઈ જશે. મારી ધીરજ ખૂટી ગઈ. હું ચૂપ રહી, પણ મારી પહેલા જીતેન્દ્ર બોલી ઉઠ્યો, તારી આટલી હિંમત કે તું મારી થનારી પત્ની સાથે આવું બોલે? આના લગ્ન મારી સાથે થવાના છે. મેં ગુસ્સામાં કહ્યું, અહીં લગ્ન થઈ રહ્યા છે, મજાક નહીં.
મારી ખૂબ મોટી મજબૂરી છે, તું જેવો ભિખારી તારી હદમાં રહે, અહીંથી નીકળી જા. મારી વાતથી જીતેન્દ્ર ખુશ થયો અને ચૂપ થઈ ગયો. ત્યાં હાજર બધા લોકો તેને જોતા રહ્યા. મેં કહ્યું, શાયદ કોઈ પાગલ છે, અજીબ વાતો કરે છે. ભિખારી ત્યાંથી પાછો વળી ગયો. પંડિતજીએ મંત્ર વાંચવાનું શરૂ કર્યું અને મેં માથું નીચું કર્યું. હાથની ચૂડીઓ બાર ફેરવવા લાગી. મમ્મી મારી નજીક આવ્યા અને બોલ્યા, જો તે આજે તેની વાત ન માની હોત તો આપણે રસ્તા પર હોત, પણ બેટા, ઉપરવાળો બધું જોતો હોય છે. લગ્ન થઈ રહ્યા હતા, પણ મારી આંખો સામે એ ભિખારીનો ચહેરો ફરતો હતો. તેની આંખોમાં એક અજીબ સુકૂન હતું, જે જીતેન્દ્રના ચહેરા પર પણ નહોતું. લગ્નની રસ્મો ચાલી રહી હતી. ત્યાં એક છોકરો મંદિરમાં દાખલ થયો, શાયદ જીતેન્દ્રનો કોઈ સગો. તે જઈને બેસી ગયો. મિનલ મારી બાજુમાં બેઠી હતી. તેનો હાથ મારા ખોળામાં હતો અને મારા કાનમાં એ ભિખારીનો અવાજ ગુંજતો હતો, મારી સાથે લગ્ન કર, તારું નસીબ બદલાઈ જશે. મંગળસૂત્ર પહેરાવવાનો સમય આવ્યો તો મમ્મીએ મારી તરફ જોયું. મેં આંખો બંધ કરી લીધી. જીતેન્દ્ર ધીમે ધીમે હાથ આગળ વધારી રહ્યો હતો. ત્યાં અચાનક ગાડીઓના જોરદાર બ્રેકનો અવાજ આવ્યો. બધાએ આશ્ચર્યથી મંદિરના દરવાજા તરફ જોયું. પછી એ જ ભિખારી અંદર દાખલ થયો. પણ હવે તે ભિખારી નહોતો લાગતો. તેણે કાળો 3-piece સૂટ પહેર્યો હતો, આંખો પર કાળા ચશ્મા હતા અને સાથે 3-4 બોડીગાર્ડ હતા. તેણે કહ્યું, રોકો પંડિતજી, આ લગ્ન નહીં થઈ શકે. તેનો અવાજ ગુંજ્યો. બધાએ પાછળ ફરીને જોયું. જીતેન્દ્ર ગુસ્સામાં ઊભો થયો અને બોલ્યો, તું કોણ છે અને કઈ હદે મારા લગ્ન રોકવાની કોશિશ કરે છે? એ ભિખારી, જે હવે એક અલગ વ્યક્તિ બની ગયો હતો, આગળ આવ્યો અને બોલ્યો, હું ભિખારીના રૂપમાં આવ્યો હતો, પણ હવે મારા અસલી ચહેરા સાથે આવ્યો છું. આ છોકરીના લગ્ન મારી પરવાનગી વિના કોઈ ન કરી શકે. હું ઊભી થઈ ગઈ. મેં કહ્યું, તું તો ભિખારી હતો. તે હસ્યો અને બોલ્યો, ભિખારી હતો, પણ ફક્ત પરખવા માટે આજે હકીકત જણાવવા આવ્યો છું. જીતેન્દ્રએ ચીસ પાડી, આ મારી થનારી પત્ની છે. તું અહીં શું લેવા આવ્યો છે? તે બોલ્યો, આ કોઈની મજબૂરીનો સોદો નથી. આ મારો પ્રેમ છે અને હું તેના પિતાનો જૂનો ઓળખીતો છું. તેની વાત સાંભળીને બધા આશ્ચર્યથી જોતા રહ્યા. મહોલ્લાના લોકો પણ મંદિરમાં ભેગા થઈ ગયા. કોઈને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. હું હજી સમજવાનો પ્રયાસ કરી રહી હતી. આ બધું શું થયું? તે જ ભિખારી જેણે થોડીવાર પહેલાં એક લાઈન બોલીને ચાલ્યો ગયો હતો, આજે એકદમ બદલાયેલા રૂપમાં સામે આવ્યો. 3-piece સૂટ, કાળા ચશ્મા અને એવો અંદાજ કે જીતેન્દ્ર જેવા લોકો પણ એક ક્ષણ માટે પાછળ હટી ગયા. પંડિતજીએ મંત્ર વાંચવાનું બંધ કર્યું અને એક બાજુ થઈ ગયા. મહોલ્લાના કેટલાક લોકો દરવાજેથી અંદર આવી ગયા. તેમની આંખોમાં આશ્ચર્ય હતું, જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય જોતા હોય. જીતેન્દ્રએ આગળ વધીને એ યુવાનનું ગળું પકડવાનો પ્રયાસ કર્યો, પણ તે બોલ્યો, તું કોણ છે? તું પોતાને શું સમજે છે કે આ લગ્ન કરશે? એ યુવાન હસ્યો અને બોલ્યો, ના, અને માથું ઊંચું કરીને તેની તરફ જોયું. તેણે કહ્યું, જે દિવસે માણસ નબળા પર જુલમ કરે છે, તે દિવસે તેની બરબાદી શરૂ થઈ જાય છે. હું લાલ જોડામાં બેસીને બધું જોતી હતી. મારી મમ્મી નજીક આવ્યા અને બોલ્યા, રુચિ, બધું સમજાયું? આ શું થઈ રહ્યું છે? મેં કહ્યું, ના મમ્મી, ફક્ત એટલું જાણું છું કે એ ભિખારી નહોતો અને જે થઈ રહ્યું છે શાયદ ઠીક થઈ રહ્યું છે. જીતેન્દ્રએ ધમકી આપી, હું આ ઇલાકાનો માલિક છું. મારા નિર્ણયની વિરુદ્ધ કોઈ ન જઈ શકે. એ યુવાને ખિસ્સામાંથી કેટલાક કાગળો કાઢ્યા અને કહ્યું, આ મકાન હવે મારા કબજામાં છે. જો આ બધા કાગળો, મેં ગઈકાલે જ તારું ઘર ખરીદી લીધું તારા લંડનવાળા ભાઈ પાસેથી. આ સાંભળીને જીતેન્દ્રના ચહેરાનો રંગ ઉડી ગયો. તે બોલ્યો, તું જૂઠું બોલે છે. યુવાને કહ્યું, જઈને રજિસ્ટ્રી ચેક કરાવ, ફાઇલ નંબર 417. મહોલ્લાના લોકોએ આ સાંભળ્યું તો તેમના ચહેરા પર ખામોશી છવાઈ ગઈ. હવે તેઓ ફક્ત તમાશો જોનારા નહોતા. તેમને ખબર પડી ગઈ કે અસલી તાકાત કોની પાસે છે. જીતેન્દ્રએ આખરી પ્રયાસ કર્યો અને બોલ્યો, રુચિ, તું કહે, તું તો મારી સાથે લગ્ન કરવા તૈયાર હતી ને? મેં નજરની ઊંચી કરીને તેની તરફ જોયું અને કહ્યું, હા, તૈયાર હતી, પણ મજબૂરીમાં. તે અમને ખૂબ તંગ કર્યા, ધમકાવ્યા, ઘરમાંથી કાઢવાની ધમકી આપી, એટલે હા કહી હતી. તે બોલ્યો, આ બધું જૂઠું છે. મેં તો ફક્ત સહારો આપવાની વાત કરી હતી. એ યુવાન આગળ વધીને કહ્યું, મારું નામ રોહન શર્મા છે. હું શર્મા ગ્રુપ ઓફ કંપનીનો માલિક છું અને હું કોઈ મજબૂરીના લગ્ન થવા દઈશ નહીં. પંડિતજીએ કહ્યું, લગ્નની રસ્મ શરૂ થઈ ગઈ છે. દુલ્હનના કપડાં પણ પહેરાઈ ગયા છે. રોહને જવાબ આપ્યો, પણ આ છોકરી તૈયાર નથી. તેની સાથે જબરદસ્તી લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. આવા લગ્ન હું માનતો નથી.
મેં માથું હલાવીને કહ્યું, હા, મેં મોઢેથી હા કહી હતી, પણ દિલથી નહીં. મહોલ્લાના કેટલાક લોકો આગળ આવ્યા અને બોલ્યા, ખરેખર જો આ છોકરીની મજબૂરી હતી તો આ લગ્ન થઈ શકે નહીં. જીતેન્દ્ર બૂમ પાડી ઉઠ્યો, આ બધું મારી વિરુદ્ધ ષડયંત્ર છે, મને બદનામ કરવાનું. રોહને ગંભીર શબ્દોમાં કહ્યું, જો તે ફરીથી કોઈ સ્ત્રીને મજબૂર કરવાનો પ્રયાસ કર્યો તો યાદ રાખજે, આ તો ફક્ત શરૂઆત છે. તમારા જેવા લોકો કાયદાથી બચી શકે નહીં, પણ સમયથી નહીં. રોહનના ચહેરા પર એવું લાગતું હતું જાણે તેને કોઈ યુદ્ધ જીતી લીધું હોય. તેનામાં કોઈ ઘમંડ નહોતું, ફક્ત સુકૂન હતું. મહોલ્લાના લોકો પણ હવે સંપૂર્ણ ખુશ દેખાતા હતા. દરેકના ચહેરા પર એક જ સવાલ હતો, આ યુવાન કોણ છે અને શા માટે તેણે એક સામાન્ય છોકરીના લગ્ન રોક્યા? મને ફરીથી અગ્નિની સામે બેસાડવામાં આવી. મેં દુલ્હનના કપડાં પહેર્યા હતા, પણ હવે આ કપડાં મારા માટે બોજ નહોતા. મિનલ મારી બાજુમાં આવીને બેઠી અને હું એક ખૂણે ઊભી રહી. રોહન મારી બાજુમાં બેઠો અને બોલ્યો, મને કહેવા દો કે હું કોણ છું અને અહીં શા માટે આવ્યો છું. મહોલ્લાની એક સ્ત્રીએ કહ્યું, બોલ બેટા, અમને પણ સમજાવ કે તારો આ લોકો સાથે શું સંબંધ છે કે તે આ બધું કર્યું. રોહને મારી તરફ સીધું જોઈને કહ્યું, રુચિ, તારા પિતા મારી સાથે કામ કરતા હતા. તેઓ મારા ડ્રાઈવર નહોતા, પણ મારા માટે ગુરુ જેવા હતા. જ્યારે હું પહેલીવાર દુબઈમાં મારી કંપનીના પ્રોજેક્ટ માટે આવ્યો ત્યારે એક વ્યક્તિ હતી જેને મારા પર પૂરો ભરોસો હતો, તારા પિતા. મહોલ્લામાં ચર્ચા શરૂ થઈ ગઈ કે રુચિના પિતાનો આટલો પ્રભાવ હતો અને તેઓ રોહનના એટલા નજીક હતા. અમને શું ખબર હતી? રોહને કહ્યું, તેઓ ફક્ત મારી કંપનીના ડ્રાઈવર નહોતા, પણ મારા પિતા જેવું સ્થાન ધરાવતા હતા. જીવનના દરેક મહત્વના નિર્ણય પહેલાં હું તેમની સલાહ લેતો અને તેઓ હંમેશા એક જ વાત કહેતા, રોહન, પોતાની ઇજ્જત અને કોઈની દીકરીની ઇજ્જત પર ક્યારેય સમજૂતી ન કર. હું આશ્ચર્યથી તેની વાતો સાંભળી રહી હતી. મમ્મીએ ધીમેથી માથું નમાવ્યું, શાયદ યાદો ફરી તાજી થઈ ગઈ હતી. રોહને કહ્યું, એક દિવસ અચાનક તારા પિતા કામ પર ન આવ્યા. ઓફિસમાં પણ કોઈ ખબર ન આવી. મેં જાતે ફોન કર્યો, પણ તેમનો નંબર બંધ આવતો હતો. 3 દિવસ પછી ખબર પડી કે તેમણે નોકરી છોડી દીધી, કારણ ન બતાવ્યું. હું આશ્ચર્યમાં હતો, આમ કેવી રીતે તેઓ ચાલ્યા ગયા? એક સાક્ષી જે અત્યાર સુધી ખામોશ ઊભો હતો તે બોલ્યો, પછી તેને રુચિ વિશે કેવી રીતે ખબર પડી? રોહને કહ્યું, મેં તેમનો પતો શોધવાનો પ્રયાસ કર્યો. જૂના સ્લીપ, સરકારી કાગળો, બધું જ ખંખેર્યું, પણ કશું હાથ ન લાગ્યું. પછી મેં ખાનગી લોકોને રાખ્યા જેઓ રુચિના પિતાનો પતો શોધી શકે. થોડા દિવસો સુધી કશું ન મળ્યું, પણ એક દિવસ મારા એક માણસે જણાવ્યું કે શહેરના આ મહોલ્લામાં તેમની 2 દીકરીઓ અને એક પત્ની રહે છે. પછી હું ભિખારીના વેશમાં અહીં આવ્યો, કારણ કે હું ફક્ત હકીકત જાણવા માંગતો હતો. પણ તે પહેલાં જ મેં મારા માણસો દ્વારા બધી માહિતી એકત્ર કરી લીધી હતી. મારા માણસોએ મને જણાવ્યું હતું કે અહીં તમારી સાથે શું શું થઈ રહ્યું છે. બીજી તરફ મેં જીતેન્દ્રના લંડનવાળા ભાઈ સાથે વાત કરી અને તેની પાસેથી ઘર ખરીદવાની ડીલ કરી લીધી. ગઈકાલે જ કાગળો મારા નામે થઈ ગયા હતા, પણ જીતેન્દ્રને આ ખબર નહોતી. જીતેન્દ્ર હવે દૂર ઊભો હતો. તે બધું સાંભળી રહ્યો હતો. તેના ચહેરા પર હવે એ ઘમંડ બાકી નહોતું જે પહેલાં હતું. રોહને મારી મમ્મી તરફ જોઈને કહ્યું, આંટી, તમારા પતિનું એક અધૂરું ઋણ મારા પર હતું. તેમણે મારું જીવન સુધારી દીધું હતું. આજે સમય આવ્યો હતો કે હું તેમની દીકરીનું જીવન સુધારું. મમ્મીએ મુશ્કેલીથી શબ્દો બોલ્યા અને કહ્યું, બેટા, તે તો અમને નવું જીવન આપી દીધું. મેં એક ક્ષણ માટે બધાની સામે બોલવું જરૂરી સમજ્યું અને કહ્યું, અમે મજબૂર હતા. અમે કોઈની પાસે મદદ ન માગી, કારણ કે દરેક વખતે દરવાજો બંધ થઈ જતો. જીતેન્દ્ર અંકલે અમારી મજબૂરીને પોતાનો હક સમજ્યો અને હું લગ્ન માટે ન ઈચ્છતી હોવા છતાં તૈયાર થઈ, ફક્ત એટલા માટે કે છત સલામત રહે. મહોલ્લાના એ લોકો જેઓ ક્યારેય અમારી મજાક ઉડાવતા હતા, આજે ખામોશ ઊભા. રોહનને બધાની નજરોમાં જોઈને કહ્યું, કોઈની મજબૂરીને પોતાની તાકાત સમજવી એ જુલમ છે. આજે જો આ સમયે ન આવ્યો હોત તો એક દીકરીનું બલિદાન થઈ ગયું હોત. મેં આગળ વધીને કહ્યું, હવે શું થવાનું છે? આ લગ્ન થવાના છે? મેં પહેલીવાર બોલીને મમ્મી તરફ માથું ઊંચું કરીને જોયું. મેં કહ્યું, મમ્મી, હવે હું તૈયાર છું, પણ દિલથી, મારી ઈચ્છાથી. મંદિરમાં રોહન સાથે મારા લગ્ન થયા. હવે મારા પર કોઈ દબાણ નહોતું. મંદિરમાં મારી સાથે ન્યાય થયો હતો. ભગવાને મારી મદદ કરી. આજે હું મારા નિર્ણયથી માલિક બની ગઈ હતી. લગ્ન પૂર્ણ થયા
અને આસપાસ ઊભેલા બધા લોકોએ તાળીઓ પાડી. મિનલ મારી નજીક આવીને ઊભી રહી અને મમ્મીએ મારા માથે હાથ મૂક્યો. જીતેન્દ્ર કંઈ ન કરી શક્યો. દરવાજે ટેકીને ઊભો રહ્યો. તેની નજરો નમી ગઈ હતી. હવે તે કોઈ તાકાતવર મકાન માલિક નહોતો અને એક હારેલા ભાડૂત જેવો લાગતો હતો. રોહને તેની તરફ જોઈને કહ્યું, યાદ રાખ, નબળાની ખામોશી તેની લાચારી નથી. ક્યારેક ખામોશી પણ મોટું તોફાન લઈ આવે છે. જીતેન્દ્ર કંઈ બોલ્યા વિના પાછો વળી ગયો અને શાયદ હંમેશા માટે આ મહોલ્લામાંથી નીકળી ગયો. રોહને મારો હાથ પકડીને કહ્યું, ચાલ, જે ઘરમાં તું રહેતી હતી એ હવે તારી મમ્મી અને તારી બહેનનું છે, પણ તારું ઘર એ છે જ્યાં હું તને લઈ જવા માંગુ છું. હવે આપણા નવા જીવનની શરૂઆત થવાની છે. રોહન મને ગાડીમાં લઈ ગયો. મિનલ પહેલીવાર એટલી ખુશ દેખાતી હતી. રોહને મારી સાથે મિનલ અને મમ્મીને પણ લઈ લીધા. મિનલ ખુશીથી બારીમાંથી બહાર જોતી હતી, જાણે નવી દુનિયા જોતી હોય. તે મને એક મોટા બંગલામાં લઈ ગયો. જ્યારે હું ત્યાં પહોંચી તો એવું લાગ્યું જાણે અમે કોઈ બીજી દુનિયામાં આવી ગયા હોઈએ. સાફ સુથરું આંગણું, મોંઘું ફર્નિચર, સુંદર દિવાલો અને દરેક વસ્તુ ક્રમબદ્ધ રીતે ગોઠવેલી. ઘર અંદરથી ચમકી રહ્યું હતું. રોહને ઘર બતાવવા કહ્યું, આ ઘર આપણા બધાનું છે, પણ રુચિ, તારો રૂમ તૈયાર છે. હું આશ્ચર્યથી તે રૂમમાં દાખલ થઈ. એક સરળ અને સજાવટથી ભરેલા ખૂણામાં પુસ્તકોનું શેલ્ફ હતું. બારી પાસે એક આરામદાયક ખુરશી હતી અને દિવાલો પર એક તસવીર હતી જેમાં સૂરજ નીકળતી વખતે સમુદ્રમાંથી પ્રકાશ ફૂટતો હતો. મેં પૂછ્યું, રોહન, તે આ તસવીર શા માટે લગાવી? તેણે કહ્યું, કારણ કે તારું જીવન પણ એક નવી રોશનીની શરૂઆત છે. મમ્મીએ ઉપરના ભાગમાં ખસેડવામાં આવ્યા અને તેમની સાથે મિનલ પણ હતી. તે ક્યારેય આટલી ઊંચી જગ્યાએ નહોતી રહી. તે બસ વારંવાર કહેતી, બેટા, આટલી ઇજ્જત અમને કેવી રીતે નસીબ થઈ? રોહન તો અમારા માટે મસીહા બનીને આવ્યો. આ ઉપરવાળાનો ન્યાય છે. મોડો આવે છે પણ પૂરો થાય છે. થોડા દિવસો પછી રોહને મને તેની ઓફિસની મુલાકાત કરાવી. ત્યાંની ટીમ પહેલેથી જ મારા વિશે જાણતી હતી. બધાએ મોટી ઇજ્જતથી મારું સ્વાગત કર્યું અને એક કોન્ફરન્સ રૂમમાં મને બેસાડી. રોહને કહ્યું, રુચિ, તારા જેવી છોકરીઓ માટે કોઈ વ્યવસ્થા નથી જ્યાં તેઓ પોતાના અવાજ ઉઠાવી શકે. હું ઈચ્છું છું કે તું તારા નામે એક NGO બનાવે. ત્યાં વિચારો તારા હશે, ફંડ્સ મારા હશે. મેં થોડીક ક્ષણો વિચાર્યું અને કહ્યું, આપણે તેનું નામ શું રાખીશું? તેણે કહ્યું, તું તારા નામે રાખી લે. તારું નામ પણ બહુ સુંદર છે. મેં કહ્યું, ના, હું તેનું નામ છાયા રાખીશ, કારણ કે જેઓ બેસહારા છે તેમના માટે આપણે છાયા બનીશું. અમે એક કામ શરૂ કરી દીધું, એવી છોકરીઓની મદદ કરવાનું શરૂ કર્યું જેઓ ઘરના આર્થિક દબાણ અને સામાજિક દબાણને કારણે શિક્ષણ છોડી દેતી હતી. 2 મહિનામાં જ 3 કેસ આવ્યા જેમાં અમે ફક્ત ફી જ ન ભરી પણ તેમના ઘરનો ખર્ચ પણ ઉપાડ્યો. એક દિવસ એક સ્ત્રી મારી ઓફિસમાં આવી અને બોલી, મેડમ, હું નથી ઈચ્છતી કે મારી દીકરી પણ તે ગલીની મજાક બને જેવી રીતે તમને બનાવવામાં આવી હતી. મેં તેનો હાથ પકડીને કહ્યું, હવે હું એકલી નથી, તમને સહારો મળશે. અમે તેમને પૂરો સહારો આપ્યો. લોકોની મદદ કરતાં કરતાં મારામાં એક હિંમત બની ગઈ. મારો પતિ મને ખૂબ ઇજ્જત આપતો હતો. એક દિવસ હું અને મમ્મી દરવાજે ઊભા હતા. મેં મમ્મીને કહ્યું, મમ્મી, તમને યાદ છે એ દિવસો જ્યારે અમે દરવાજો બંધ કરીને રડતા હતા? મમ્મીએ કહ્યું, હા, આ તો ધીરજ છે બેટા, પણ ઉપરવાળાની ખૂબ આભારી છું કે આજે અમે દરવાજો ખોલીને કોઈની આશા આપીએ છીએ. મિનલ ફરીથી સ્કૂલે જવા લાગી હતી. તે રોજ નવી વાતો કહેતી, નવું શીખીને આવતી અને રાતે મારી પાસે બેસીને બોલતી, દીદી, હું પણ મોટી થઈને છાયામાં કામ કરીશ. હું હસીને કહેતી, તું રોશની બનીશ જેનાથી બીજાને છાયા મળશે. સમય પસાર થતો ગયો પણ મારા દિલમાં એક પ્રાર્થના હંમેશા જીવંત રહી, કોઈ બીજી રુચિ કોઈ બીજા જીતેન્દ્રના હાથે મજબૂર ન થાય. કે કોઈની દીકરીના દરવાજે કોઈ પુરુષ આવીને કહે, મારી સાથે લગ્ન કરી લે. આ કહાની આપણને શીખવે છે કે મજબૂરી કોઈ ગુનો નથી, પણ ખામોશીમાં રહેવું ક્યારેય જુલમને તાકાત આપે છે. સમયની સાથે ઉપરવાળો ન્યાય જરૂર કરે છે. દરેક દીકરી ભલે ગમે તેટલી નબળી સ્થિતિમાં હોય, જો તેને શિક્ષણ, આત્મવિશ્વાસ અને સહારો મળે તો તે ફક્ત પોતાનું જીવન નહીં પણ બીજા માટે પણ રોશની બની શકે છે. અસલી તાકાત પૈસામાં નથી પણ નિયત, ઇજ્જત અને માનવતામાં છે. મિત્રો, આશા છે કે તમને અમારી કહાની ગમી હશે. જો કહાની ગમી હોય
તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગામી અપડેટ તમને સૌથી પહેલાં મળે. આભાર.